મહેસાણાથી જ સમાચાર આંધી તોફાન સાથે વરસાદ ખાબક્યો। ઉનાવામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। કમોસમી વરસાદથી માર્કેટ યાર્ડમાં અફરાતફરી મચી ગઈ। અહીં જે પાક મૂકવામાં આવ્યો હતો તે બરબાદ થવાના ભીતિ સેવામાં આવી રહી છે। કમોસમી વરસાદના કારણે માર્કેટ યાર્ડમાં ખુલ્લો મૂકેલો જે પાક હતો બની શકે કે તેને નુકસાન થાય। કમોસમી માવઠું રોકાય તેવી અત્યારે વેપારીઓ અને ખેડૂતો આશા સેવીને બેઠા છે। મહેસાણામાં આંધી તોફાન સાથે વરસાદ ખાબક્યો જેણે ઉનાવામાં ભારે તબાહી મચાવી છે। અહીં જે જણસ મૂકવામાં આવી હતી તેની આ સ્થિતિ છે। જે હાજર વેપારીઓ છે, કર્મચારીઓ છે, તે પ્રયત્ન કરતા જોવા મળ્યા કે આ જે જણસ છે તેને સુરક્ષિત સ્થાને લઈ જવામાં આવે। પરંતુ અહીં સવાલ એ પણ ઉઠે છે કે જ્યારે હવામાન વિભાગની પહેલેથી જ આગાહી હતી 7 અને 8 એપ્રિલ માટે, તો અગમચેતીના ભાગરૂપે પગલાં કેમ ન લેવામાં આવ્યા? વરસાદ શરૂ થયો ત્યારબાદ જ આ જે ગુણીઓ છે તેને દૂર સુરક્ષિત સ્થાને કેમ લઈ જવામાં આવી રહી છે? પહેલેથી જ આ પગલાં લઈ લેવામાં આવ્યા હોત તો આ નુકસાની ન થઈ હોત। મહેસાણાના બે દ્રશ્યો તમે ટેલિવિઝન સ્ક્રીન પર જોઈ રહ્યા છો। એક તરફ માર્કેટ યાર્ડના દ્રશ્યો છે કે જ્યાં જણસ પલળી રહી છે, બીજી તરફ કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે કે આને બચાવવામાં આવે। તો અન્ય વિસ્તારોથી પણ મહેસાણાના આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં વરસાદના કારણે લોકોને ઠંડકનો અહેસાસ અવશ્ય થઈ રહ્યો છે, પરંતુ આ જે કમોસમી માવઠું છે, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે અસરો છે તેની સીધી અસર ચોમાસાની પેટર્ન પર પડશે અને ચોમાસું આ વખતે બની શકે કે નબળું રહે। અત્યારની ભલે આજે ગરમી છે તેમાં રાહત મળી રહી છે, પરંતુ અત્યારે જે આ ગરમીમાં રાહત મળી છે તે લાંબા ગાળે નુકસાની લઈને આવશે। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કેતન, મહેસાણામાં માર્કેટ યાર્ડની તસવીરો પણ સામે આવી છે અને અન્ય વિસ્તારોથી પણ આ જ તસવીરો કે કમોસમી માવઠાએ લોકોને પરેશાન કર્યા છે। મહેસાણા જિલ્લામાં બપોર બાદ એકાએક જે વાતાવરણમાં પલટો આવે છે, ત્યારબાદ ભારે પવન સાથે જે કેટલીક જગ્યાએ કરા સાથે વરસાદ વરસ્યો છે, તો બીજી બાજુ માર્કેટ યાર્ડની પણ કેટલાક વિડીયો હોય છે તે સામે આવે છે, જેમાં જોઈ શકાય છે અચાનક જે કમોસમી વરસાદ વરસતા જે અફરાતફરીનો જે માહોલ હોય છે તે પણ સર્જાય છે। કેટલીક જગ્યા ઉપર જે ખુલ્લામાં રાખવામાં આવેલો જે માલ હોય છે તે પણ પલળવાની જે વાત હોય છે તે સામે આવી છે। ચોક્કસથી જે કમોસમી વરસાદ વરસ્યો છે તેના કારણે લોકો અને ખેડૂતો હેરાન પરેશાન થયા છે। જી આભાર કેતન જાણકારી આપવા માટે। વાત હવે પાટણ જિલ્લાની કરવી છે કે જ્યાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો। આકાશમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે કમોસમી માવઠું ત્રાટક્યું। ચાણસ્મા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી માવઠું વરસ્યું। ભર ઉનાળે પાટણ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતો પરેશાન। ચાણસ્મા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો। સંવાદદાતા અશરફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અશરફ, કયા કયા વિસ્તારોમાં વરસાદ? બિલકુલ દીપા, પાટણ જિલ્લામાં અત્યારે સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, પરંતુ સૌથી વધુ મહત્વની વાત છે કે ચાણસ્મા શહેર સહિત નજીકના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં છૂટાછવાયા વરસાદી વાદળો વચ્ચે કેટલાક વિસ્તારમાં કમોસમી માવઠું પડ્યો છે। મહત્વની વાત છે કે અત્યારે લગભગ મોટા ભાગના ખેડૂતોએ તો પોતાની જણસ લેવી હતી, પરંતુ ઘણા એવા વિસ્તાર છે જ્યાં ઈસુગુલ અજમો આ બે બંને પાકો ઉભા છે, એટલે અત્યારે તો સામાન્ય છૂટાછવાયો વરસાદ છે, પરંતુ જો વધુ વરસાદ આવે તો જે કેટલાક ક્ષેત્રોમાં જે ઉભા પાક છે તેમાં નુકસાનીની ભીતિ છે। પરંતુ મહત્વની વાત છે કે સમગ્ર જિલ્લામાં અત્યારની સ્થિતિએ વાદળછાયું વાતાવરણ છે અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। દીપા, આભાર અશરફ જાણકારી આપવા માટે। ભાવનગર શહેર સહિત જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। અચાનક પલટો જોવા મળી રહ્યો છે। શહેરમાં વાદળોમાં ગડગડાટ સાથે કમોસમી વરસાદ શરૂ થયો। માવઠાથી બાગાયત પાકો સહિત ખેતીવાડીમાં નુકસાનની ભીતિ। અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો છે। જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। 7 અને 8 એપ્રિલ માટે હવામાન વિભાગે આગાહી કરી હતી કે આ માવઠું ત્રાટકશે અને ખેડૂતોને સાવધાની રાખવી જોઈએ। જો ખેતરોમાં તમારો પાક ઊભો હોય તો તેની લણણી કરવાની પણ અપીલ કરવામાં આવી હતી। હવે એ જ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે, પવનની ગતિ પણ વધુ છે અને કમોસમી માવઠું વરસી રહ્યું છે। ઉનાળામાં અષાઢનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। ગરમીથી ચોક્કસપણે રાહત મળી છે, પરંતુ ઘણા એવા ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં વીજ પુરવઠો ખોરવાયો છે। હવે આ વરસાદ રોકાય અને ત્યારબાદ કર્મચારીઓ સમારકામ કરે તો વીજ પુરવઠો પૂર્વવત થાય।
સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. નીતિન, કયા કયા વિસ્તારોમાં કમોસમી માવઠું? ચોક્કસ વાત કરીએ તો બપોરના 2 વાગ્યા પછીનો જે સમયનો ગાળો છે, ત્યારબાદ અચાનક એકાએક જ તે શહેર સહિત જિલ્લાના જે પંથકોના ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને આ ભર ઉનાળામાં ચોમાસા છે તેવું વાતાવરણ છે તે બંધાણું હતું અને થોડાક સમયમાં વરસાદે મિનિમમ 15 થી 20 મિનિટ જેવું તોફાની વરસાદી જે બેટિંગ છે તે કર્યું હતું. એટલે ચોક્કસ કહી શકે કે ભર ઉનાળામાં ચોમાસા જેવો વરસાદ છે તે ખાબક્યો હતો. ઘણી નીચાણવાળા વિસ્તારમાં સામાન્ય પાણી પર ભરાયા હતા. ત્યારે અત્રે ઉલ્લેખનીય બાબત છે કે હાલ જે ધરતીપુત્રો છે તે પણ ચિંતામાં મુકાયા હતા. ત્યારે બીજી તરફ તંત્ર દ્વારા પણ આ અંગે અગાઉ સાવચેતી આપવામાં આવી હતી કે જે ખેડૂતોએ પોતાનો પાક છે તે ખેતરમાંથી જે એને લણણી કરવાની હોય તે કરી લેવી, પરંતુ કંઈક ને કંઈક ઘણા ખેડૂતોએ આ બાકી રાખી હોય અને તેને લઈને તેને નુકસાન જવાની ભીતિ છે તે ચોક્કસ સામે આવી શકશે. જી, આભાર નીતિન જાણકારી આપવા માટે. મહેસાણા જિલ્લામાં અષાઢી માહોલ જામ્યો છે. ઊંઝામાં ધોધમાર વરસાદ ખાબક્યો, રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા. કઈ રીતે પવનની ગતિ વધુ તીવ્ર નોંધાઈ છે તેના દ્રશ્યો પણ સામે આવ્યા. અહીં વાહન ચાલકો માટે વાહન ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે અને આ જ પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી હતી કે પવનની ગતિ ખૂબ જ તીવ્ર રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો વધુ જોવા મળી રહી છે મહેસાણામાં. પવન તો જુઓ તમે, એવો અહેસાસ થશે કે જાણે મિની વાવાઝોડું હોય. જે પણ વસ્તુ બેનર્સ, હોર્ડિંગ્સ જે રસ્તા પર લગાવવામાં આવે છે, રોડ પર લગાવવામાં આવે છે, ત્યાં પણ ધરાશાયી થવાની બીક રહે છે. સંવાદદાતા કેતન ફરી એક વખત જોડાઈ ગયા છે. કેતન, આ જે વિસ્તારમાં ઊંઝામાંથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, પવનની ગતિ ખૂબ જ તીવ્ર. ચોક્કસથી જણાવી દઉં કે ઊંઝાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. ભારે પવન સાથે હાલમાં જે વરસાદ હોય છે, વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જે મોટા મોટા હોર્ડિંગ્સ હોય છે, જે સામાન્ય હોર્ડિંગ હોય છે તેને પણ અસર પડી છે. તેમજ ભારે જે પવન ફૂંકાઈ રહ્યો છે તેના કારણે 2 વ્હીલર ચાલકો હોય છે તે પણ હેરાન પરેશાન થયા છે. તેમજ જે નીચાણવાળા વિસ્તારો હોય છે તે પણ પાણી થયા છે. એટલે જે કમોસમી વરસાદ વરસ્યો છે તેના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકો હાલમાં હેરાન પરેશાન થઈ ગયા છે. કેતન, જે દ્રશ્યો સામે આવ્યા છે, શું ગઈકાલે પણ આ જ પ્રકારની સ્થિતિ હતી? ગઈકાલે બપોર દરમિયાન તડકો હતો અને ત્યારબાદ વાતાવરણમાં પલટો આવ્યો કે આજ અચાનક આ વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે? વાતાવરણની વાત કરીએ તો આજે જે વાતાવરણ હોય છે તેમાં પલટો નોંધાયો હતો. એકાએક જે કાળા દિમાગ જે વાદળો હોય છે તે આકાશમાં જોવા મળ્યા હતા અને ત્યારબાદ જે વરસાદ હોય છે, વરસાદ વરસવાની શરૂઆત થઈ. ખાસ વાત કરીએ તો વરસાદ સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે જે મોટા મોટા હોર્ડિંગ્સ હોય છે તેમને પણ નુકસાન થઈ શકે છે. તેમજ જે વીજ લાઈન હોય છે, જે થાંભલા હોય છે તેમને પણ મોટા પ્રમાણે નુકસાન પહોંચી જશે. કેતન, કોઈ એવા વિસ્તારો છે કે જ્યાં વીજ પુરવઠો ખોરવાયો હોય? કારણ કે આ પહેલા એવા સમાચાર છે કે ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને એવી બીક રહેતી હોય છે, એવો ડર રહેતો હોય છે કે થોડો પણ પવનની ગતિ વધુ થશે તો વીજ પુરવઠો ખોરવાશે. ચોક્કસ એવા ઘણા બધા વિસ્તારો છે, પણ હજી સુધી ત્યાંથી માહિતી જે પ્રોપર મળી શકી નથી. પરંતુ ઘણા એવા વિસ્તારો છે કે કારણ કે ભારે પવન સાથે આ જે વરસાદ હોય છે તે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે જે વીજ થાંભલા હોય છે તેમને નુકસાન પહોંચ્યું છે, તેમાં હોર્ડિંગને પણ નુકસાન પહોંચ્યું છે. એટલે ઘણા બધા વિસ્તાર હશે કે જ્યાં જે વીજ પુરવઠો હોય છે ઘણીવાર જઈને પરત પણ આવે છે, પણ કેટલાક વિસ્તારમાં હજી સુધી વીજ પુરવઠો બંધ છે. આભાર કેતન જાણકારી આપવા માટે. તો અત્યારે ઉનાળાની સિઝનમાં મહેસાણાના ઊંઝામાં કેવા દ્રશ્યો સર્જાયા છે તે આપ જુઓ. ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે કે જ્યારે વરસાદની વધુ તીવ્રતા હોય, પવનની ગતિ વધુ હોય. ભર ઉનાળે મહેસાણામાં આ પ્રકારનો માહોલ જામ્યો છે. આણંદ જિલ્લાના ખંભાતમાં વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે ઘઉંના પાકને નુકસાન થવાની સંભાવના ખેડૂતોએ પરેશાની વ્યક્ત કરી છે. ખેડૂતો પહેલેથી જ માનસિક રીતે સજ્જ હતા કે આ વરસાદ, આ જે માવઠું છે તે તેમને બરબાદ કરશે. આ પહેલા જ્યારે માવઠું વરસ્યું માર્ચના અંતમાં, તે દરમિયાન પણ ખેડૂતોએ એવી ચિંતા વ્યક્ત કરી હતી કે હજુ પણ માવઠું વરસશે તો તેમનો પાક બરબાદ થવાની અણી આવી જશે. અને હવે જ્યારે આણંદમાં પણ ખંભાતમાં વરસાદ વરસ્યો છે તો ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે જે મૂડી નાખીને અમે પાકની વાવણી કરી હતી તે પણ પરત આવે તેવી સ્થિતિ નથી. ખેડૂતો માટે માઠા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સામાન્ય કરતા નબળું ચોમાસું રહેવાનું અનુમાન છે. સ્કાયમેટનું આ અનુમાન છે. અલ નીનો મજબૂત થવાની ધારણા છે, જે સિઝનના બીજા ભાગમાં અસર કરશે. મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારત એટલે કે ગુજરાતનો પણ તેમાં સમાવેશ થાય છે. વરસાદની અછતનો સામનો કરવો પડી શકે છે. જૂન સ્થિર રહેશે, પરંતુ જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદની તીવ્રતા નબળી હોઈ શકે છે.
અને એટલે જ સ્કાયમેટે આ અનુમાન વ્યક્ત કર્યું છે કે ઉત્તર ભારત, પશ્ચિમ ભારત, મધ્ય ભારત અહીં અલ નીનોની અસરના કારણે વરસાદની તીવ્રતા ઘટશે. અમદાવાદીઓ આજે રેનકોટ સાથે રાખજો, કારણ કે આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ગુજરાત માથે 3